માતાજી મિત્રો આપણે અત્યારે હેડ્યા ગણપતિ યુનિવર્સિટીની જોવા જે આવી છે મહેસાણામાં અને અમારે બ્લોગને તમે એન્ડ સુધી જોજો તમારે મજા આવશે અને બ્લોગને બને એટલો સપોર્ટ કરજો અને તમારે અમે ગણપતિ યુનિવર્સિટીમાં ઘણું બધું જોવાલાયક છે એવું અમે બતાવતા રહીશું અને બ્લોગને તમે છે એન્ડ સુધી જોજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને બને એટલો સપોર્ટ. જય માતા. મિત્રો આપણે આવી ગયા છે ભૂપાનગરની ફાટકે જે અત્યારે બંધ નથી. આમ તો મને નડે છે તો ભૂપાનગરની ફાટક જ વિડીયો બનાવેલો છે. આપણે શોર્ટ વિડીયો ના જોઈએ તો ચેનલ પર જોઈ લેજો અને રેલગાડી અમે આવેલી છે તમને દેખાતી જ છે અને અત્યારે તો ભૂપાનગરની ફાટકે પહોંચ્યા છે. વિડીયોને એન્ડ સુધી જોજો અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે બ્લોગને આપણે થોડી વાર સાંજ પાઈ પાઈ જવા દે કેમ કે અમારે ક્રિકેટ જોવો આપણે ક્રિકેટમાં ચાલીએ છીએ. આપણે બ્લોગ આ બધા અમારા દોસ્તારો છે બરાબર છે. આ પાછળ બેઠા બધા અમારા દોસ્તારો છે, અમારા ખાસ મિત્ર. આ બે અમારા ખાસ મિત્ર છે અને આ બધા અમારા વિદ્યાર્થીઓ છે. હવે અમે પહોંચી રહ્યા છે તો મારી સીટ લઈ લીધી હતી. તો કિશનભાઈ તમે શું કહેવો? સબસ્ક્રાઈબ કરવાનું કહેવો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. અમારા આ ચાહક જ છે એ અમારા મોએ આવી શકે છે. તો મિત્રો આપણે ભોપાનગરની ફાટકેથી નેહરી ગયા છે ને હવે પહોંચવા છે ડીસા અને હવે ડીસાથી આપણે જવાનું છે હજી છે મેહાણા એટલે કે ગણપતિ યુનિવર્સિટીમાં અને તમે બ્લોગને એન્ડ સુધી જોજો. અને બીજું કે અમારે ચેનલને હવે વોચ ટાઈમ જવા આવ્યો છે. ટૂંક સમયમાં ચેનલ મોનિટાઈઝ થઈ જાય કેમ કે વોચ ટાઈમ લગભગ 850 જોતો હતો. એમાં 2 વિડીયો ટ્રેન્ડિંગમાં આવી ગયા છે. એકને 4.1 કે અને એકને 3.5 કે એટલે કે 3,500 વિડીયો પહોંચી ગયો છે. વોચ ટાઈમ આમાંથી સારો આવે છે કેમ કે બે વિડીયો મોટા બન્યા છે, 30 મિનિટ ઉપરના છે. એના માટે તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું અને આવી જ સપોર્ટ કરતા રહેજો એટલે અમારે વોચ ટાઈમ ટૂંક સમયમાં થઈ જાય. અને વાત કરવા જઈએ તો એમાંથી વોચ ટાઈમ લગભગ 150 પ્લસ મળે છે એટલે અમારે જેટલો બધો સપોર્ટ કરે કહેવાય 850 150 ઉમેરણો એટલે કે તમારે ખૂબ સપોર્ટ કર્યો છે એટલે આવો સપોર્ટ કરતા રહેજો અને ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ. આવી ગયા છીએ ડીસા, તમે જોઈ જ શકો છો ડીસા. હવે આપણે આવી ગયા છીએ એટલે આપણે જવાનું છે મેહાણા અને આપણે પાછળ જોઈ જ શકો છો આ ભંગારવાળા રહ્યા. જય માતાજી. બરે તો આપણે ડીસા આવી ગયા છીએ અને આપણે હજી તો બ્લોગ તો આપણે કોણ કે આપણે અડધો કલાક ઉપર તો એટલે કે 30 મિનિટ ઉપર તો બ્લોગ બની જ જવાનો છે એટલે કે આપણે આયરો બ્લોગ મિત્રો આ બ્લોગને તમે સપોર્ટ કરજો બને એટલો એટલે અમારે વોચ ટાઈમ ખાસો મળી જાય એટલે અમારી ચેનલની મોનિટાઈઝ થવા ઉપર જ છે એટલે કે અમારી ચેનલની મોનિટાઈઝ થઈ જાય તો અમારે ખૂબ બધો સપોર્ટ મળી જાય. અને હવે આપણે બ્લોગને હવે કટ બતાડી દઈશું તમને હારા આપણે ડીસા પહોંચી ગયા. મિત્રો આપણે હવે એક જણાને મળી આવીશું જેને બનવું છે સીએ વાળા મિત્રને આપણે મળવા લઈ જઈશું. તમને ચાર્જર એકાઉન્ટર સીએ. હેલો ગાઈસ, कैसे हो? કેટલી મહેનત કરી છે? 16 વર્ષે સીએ ની ડિગ્રી. કેટલી મહેનત કરી છે? બ્લોગમાં થોડું બોલવાનું નહીં ભાઈ. એટલે આ તું સીએ બની ગયો છે એટલે અમારે કોકટારો બ્લોગ લેવો નહીં. મને પાણી બોટલ તો મિત્રો આ સીએ છે જેને આપણે સીએ બનાવવાના શોખ એટલે 8 લાખ શોખ છે અને સીએ બની જ રહે. કેવું આપણે આપણો ગોલ પ્રાપ્ત કરવા માટે મહેનત તો કરવી જોઈએ ભાઈ. ઓહો તો સીએ તો બની જ રહે ને ભણવાનું છે ને એમનામ ગોલ થોડી રાખ્યો હશે એ દર્શકો. સીએ બનવામાં કેટલા રૂપિયા લાગે છે? ઘણા નહીં, ખાલી 5 લાખ રૂપિયા જેવા લાગે તો આપણે પ્રાપ્ત કરી લેવો. પહોંચી ગયા છીએ અને જો બહારનું વાતાવરણ મેનો વરસાદનું વાતાવરણ છે તો મેં બારી પાસે જ બેઠા છો. કોઈ ઇમરજન્સી અમારા કિશનભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. અમારા ચેનલને સપોર્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તેમ મને અમારો વોચ ટાઈમ પૂરો કરવા વિનંતી તમને. તમે આગળ તમે જેટલું વસ્તુ મને જોવા લાયક આવશે એટલે એટલું તમને વસ્તુ બતાવવા અમારી વિનંતી. બ્લોગ ચાલુ બ્લોગ પછી જોઈ લો જોવાલાયક સ્થળ છે. આ માતાજીનું મંદિર છે, ડીસામાં જ આવેલું છે અને જોઈ લો આ જો મસ્ત જોવાલાયક સ્થળ છે અને હોટલ પણ લાગે છે. અને તમે જોઈ જ રહ્યા છો અત્યારે વરસાદનું વાતાવરણ છે અને તમને ખૂબ મજા આવે છે. હવે બસમાં લક્ઝરી છે એટલે તમે જો જેમ બને એમ પૂરો જોજો. આ જો પાર્કિંગનું છે મોટર તમારે જોઈતી છે તમે લઈ આવશે અમારા ચેનલમાં. મને તમે ખાલી સપોર્ટ
કિશનભાઈને સપોર્ટ કરવો અને હીરા લઈ જાય તમને. તો તમે જોઈ શકો છો હોટલ કેટલા બહેનો આવે છે અને વરસાદનું વાતાવરણ બહુ છે એટલે અમે તમે આગળ જઈને તમને ફોન કરી ને કે તમને વ્લોગમાં બતાવીશું. કે અમે કોઈટા આવી ગયા હતા, કોટડા સોરી ડિસ્ટ્રિક્ટ પણ અમુકને તો રહેવા માટે ઘરે નહીં હારા બધોએ આપણા જેવાને આ જુઓ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને વ્લોગમાં ફૂલ સપોર્ટ કરો. મિત્રો ડીસાથી અમે નેહરી ગયા છીએ મહેસાણા જવા માટે અને વાતાવરણ તો જોઈ જ શકો છો, વરસાદનું વાતાવરણ છે અને બહારનું તો તમે જોઈ જ શકો છો. હા અને મિત્રો હવે બીજાના રિવ્યુ હતા મોણસી અત્યારે શું કરી રહ્યા બેઠા છો અને વાતાવરણ કેવું છે એ બાજુ મેનું વાતાવરણ છે આખવા દેખાય છે. અને આપણે દોસ્તારમાં ચેનલ વિશે કોઈ કહેવું હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને વ્લોગને ફૂલ સપોર્ટ કરો. વોચ ટાઈમ થવા આવે છે એટલે મોનિટાઈઝ થાય ચેનલ એટલે તમે કેટલા રાજી થાઓ. ખુશ તો મિત્રો હવે ડીસાથી નેહરી ગયા છીએ મહેસાણા જવા માટે અને રસ્તો તો ગણી શકો છો કે 1.5 કલાક આજુબાજુ રસ્તો છે અને આ છે ખેરવાવ ખાતે. તો એચપીનો પેટ્રોલ પંપ આવી ગયો છે, એચપી પેટ્રોલ પંપ. તો બ્લોગને બને એટલો સપોર્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. વોચ ટાઈમને જરૂર કરજો કેમ કે વિડીયો એન્ડ સુધી જુઓ તો અમને વોચ ટાઈમ મળશે અને વોચ ટાઈમ મળશે તો અમારી ચેનલ મોનિટાઈઝ થવામાં ખૂબ ફાયદો રહે. તો એટલા સુધી જય માતાજી. નદી જેવું લાગે આમ નદી ના હોય તો પણ કેટલા ઘર છે મસ્ત મસ્ત જોઈ લો. તમે જોઈ શકો છો કે વાતાવરણ છે. જો અર્બુદા મોટો સર્વિસ સેન્ટર સદભાવ હોસ્પિટલમાં તમારે દાખલ થવું હોય તો તમે જોઈ શકો છો પણ કેવું અને વાતાવરણ છે, જેટલા મોટા ઘર છે, કેટલા મોટા બિલ્ડિંગ છે જોઈ લો તમે. મસ્ત મસ્ત અહીંયાનું જોવાનું છે. અમે આમ તો આવી ગયા છે આ ગાયકવાડિયામાં જ મેં તમને વ્યૂ બતાવી દીધો હશે પણ તમે જોયો કે ના જોયો ખબર નહીં મને, પણ તમે જોઈ લો કે મેડી પોલીસ અને અહીંયાનું વાતાવરણ જુઓ મસ્ત મસ્ત વાતાવરણ છે. તમે જોઈ શકો છો અહીંયા અને કેટલું મસ્ત મસ્ત અહીંયા જોવાનું છે. તમે જોઈ લો અહીંયા વસ્તુ જોવાનું સારું છે અને વિથ સેલ્ફ સર્વિસ આ બધું તો આવી જાજો બાઇક સર્વિસ કરવા. હવે આગળ વધવાની અમે ખૂબ પ્રયાસ કરી રહ્યા છીએ પણ તમે જેમ બને એમ અમારો વિડીયો પૂરો જોજો અને અમારો વોચ ટાઈમ પૂરો કરાવજો. જો ગરીબ માણસોને રહેવાની પણ જગ્યા નથી, કહેવામાં રહે છે વરસાદ આવે તો એ કઈ રીતે રહે તમે સમજો છો કે નહીં સમજતા. આ જુઓ અહીંયાની હાલત કેવી છે અને તમારા વ્યૂ પણ જોઈ લો. અમારા પ્રિન્સભાઈ પણ વિડીયો ઉતારે છે જુઓ અને કેમ બને મને સપોર્ટ કરજો અમારી એવી વિનંતી છે. તમે જેમ પણ આ જુઓ
ક્રેન આવે છે એ જોજો તમે, મોટી ક્રેન તમને બતાવવાની વિનંતી જ કરી છે. જો નાની નાની ક્રેન છે. કોઈને ભાઈ એન્જિનિયર બનવું હોય તો આમાં જઈ શકે છે. અમે પણ એન્જિનિયર જ લીધું છે, એટલે આવું જ બધું અમારે કરવાનું છે, એટલે સમજી લેજો તમે કે અમારે શું કરવાનું. સપોર્ટ કરો. આ જો મોટી ક્રેન છે, ક્યાંથી ક્યાં લઈ જવાય, ક્યાંથી ક્યાં જાય જોઈ લેજો તમે. તમે સિવિલ એન્જિનિયર વાળા છે. એન્જિનિયરની લાઈન જ છે અમારી ડિપ્લોમામાં. હા, પણ આપણે તો કોમ્પ્યુટરની લાઈન છે ને, એટલે એન્જિનિયર કોમ્પ્યુટર આવી ગઈ, કોમ્પ્યુટર એન્જિનિયર. એમાં બધું એન્જિનિયરનું આવી ગયું ને. પાલનપુરમાં પ્રવેશ કર્યા છે અમે. જો કેટલી ભીડ છે અહીંયા. પાલનપુરમાં આવી ગયા છે. જો તમે જોઈ શકો છો કેટલું ભીડ છે, અને કેટલી ગાડીઓ ને બસો ને ટ્રક ને એવું બધું જોવા મળે છે. જો સારું સારું. અમે આની પહેલાં પ્રવાસ જઈને આવ્યા, પણ આ તો અમે ખાલી ગણપતિ યુનિવર્સિટીની મુલાકાત લેવા જઈએ છીએ. જો સુંધા હોટલ, જો જો એસી રૂમ બધું જ તમને મળી રહે છે. જવું હોય તો તમારે કિશનભાઈ સોલંકીનો સપોર્ટ કરો, કોન્ટેક્ટ કરો. હા, જોઈ લો તમે. સિક્યુરિટી ગાર્ડ પણ રાખેલા છે. એ તો બધું હોય જ ને મોટી હોટલમાં એસી વાળી, એટલે એમાં મોટી મોટી સેલિબ્રિટી જ આવે. તમે જોઈ લો કેવી મસ્ત મસ્ત છે. પટેલ સીએસકે ટીમમાં કરીને અહીંયા હોટલમાં જમવા આવેલી હતી બાળક. તમે જોઈ લો. અમે તમે જોઈ લો ના હોય. ઓહો, જોઈ લેજો તમે. જેટલો વ્યૂ બતાવો એટલે તમે જોઈ જ લેજો. અમારા વિડીયોને ફૂલ સપોર્ટ કરવાનો તમારે. ખૂબ મુલાકાત કરી લેવાની અમારે. તમે જેમ પણ એમ મને ખાલી સપોર્ટ કરજો ને. તમારે વિનંતી છે. ગાડી રાજા આજુ ખોડો જાય તો તમે જુઓ મોટા મોટા માણસો જ આટલામાં આવી જાય. માધવ ટિમ્બર માર્ટ જોઈ લો તમે. મોટી મોટી પ્રોપર્ટીઓ વાળા જે આટલામાં રહે છે ને, મોટા મોટા બિલ્ડરો જેમ કે એન્જિનિયરો. તમે આટલામાં વ્યૂ પણ સારું આવે છે અને વિડીયો પણ સારો ઉતરશે. તમે જેમ બને એમ મને ખાલી સપોર્ટ કરજો. અમારા માણસો જોઈ લો કેટલા છે, અમારા ભાઈબંધો. આ ભાઈ જોઈ લો. જો ખુશ લાગે છે. ભાઈ બ્લોગને સપોર્ટ કરો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. અમારા કિશનભાઈ પણ ખુશ છે. જેમ બને એમ તમે જુઓ. તમે ખાલી આનું કલાકારી જુઓ. જેમ ડેમ બને ને એમ જોઈ લે એમ છે બધું. પણ કેટલું મસ્ત લાગે છે. આ ભણ્યું કેવું છે એ જુઓ તમે. એન્જિનિયરની કલાકારી જુઓ તમે ખાલી. કેટલું મસ્ત લાગે છે. તમે જેમ બને માલ ભરેલો ટ્રક. પુલ છે હેરો. તમે પુલનો વ્યૂ જોઈ શકો છો. જોઈ લો તમે. જોઈ લો તમે. જોઈ લેજો તમે. આ પુલ નીચે જતા રહેજો. પ્રકાશકાર એજન્સી સીટ કવર. ફટાફટ સીટ કવર ના કહીએ તમે. સાગર ગાર્ડ એજન્સર ભાઈ વાતાને આવડતું. તમે જોઈ લો. હા હા મસ્ત શું વ્યૂ છે આનું. જો સબેલ એરસૂટ મસ્ત છે. જોઈ લો. હવે તમે જોઈ શકો છો. અમે સરપંચની ચૂંટણી છે ને, પણ અમે સરપંચની ચૂંટણી વોટ આવવા જવાનું નહીં, કારણ કે મારા 18 વર્ષ છે નહીં. હવે જોઈ લો તમે
મજા આવશે અહીંયા. વરસાદનું વાતાવરણ મસ્ત છે. અને કાણોદર આવી ગયા છે, કાણોદર ઓટો સેન્ટર જોઈ લો. હવે ટૂંક જ સમયમાં મેં મહેસાણામાં પગ મૂકી દઈશું. વરસાદ તો છે પણ વરસાદમાં ફરવાનું છે એ ફાઇન. જોઈ લો તમે કેવું અહીંયાનું વ્યૂ છે. જે હા જોઈ લો, ચોખ્ખું ભરાઈ પંખા રાખી સીડી સ્કાયની સીડી. સ્વાગત ઇન હોટેલ ઇન્ડિયન. મસ્ત મસ્ત અહીંયાના ઘર છે પણ અમુકને બાપાને ગરીબોને ઘરે જોવા મળતા નથી. છપરાપણે બને રહેતા હોય છે. તો કોઈ લેવું હોય તો એમ જોઈ લો તમે, રહેવાની પણ ખબર નહીં. અહીંયાનું વ્યૂ જો ખેતરમાં રહ્યું જોઈ લો તમે. આ જો મસ્ત વાતાવરણ જોઈ લો તમે. જોઈ લો તમે બિલ્ડિંગ અહીંયા તો આવી રહી છે. ઓહો મસ્ત છે જુઓ, કેટલી મોટી છે, કેટલી મોટી છે જોઈ લો. આગળ જાય નહીં પડી જાય. જોઈ લો તમે ધાબા મસ્ત વ્યૂ આવે છે. એટલે આ પેટ્રોલ પંપ, તાજ પેટ્રોલ પંપ, જલ્દી પર આવો પેટ્રોલ. આ એ જો આ હોટલ છે સિદ્ધિ સમદાબા ઢાબા. જોઈ લો અહીંયાનું વાતાવરણ. મેટ્રો કાર, હોટલ સફર. ફટાફટ ખાવા આવી ગયો. પાઇપો તમે જુઓ કેટલાય ખેતરો ચાલુ બંધ, એટલે કે સમજી લેવાનું કે વાવરો હોય છે ભાઈ વવરાતા. તમે જોઈ લો અહીંયાનું વ્યૂ મસ્ત રીતે તમારે જોઈ લેવાનું છે અહીંયા. અને કેટલા ઘટના ચાલી રહ્યા છે એ જોજો જલ્દી. અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ને આગળ મિત્રો ટૂંક જ સમયમાં આપણે મહેસાણા પહોંચી જાવ અને આપણો લક્ષ્ય ચાહે એટલે હજી આગળ વધવાનું છે. આગળ હજી યુનિવર્સિટી જો આપણા કિશનભાઈ બેડાની કિશનભાઈ અને બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. વોચ ટાઈમ કરાવજો. મેન યુઝલી આવે તો ચાલશે. આપણે વોચ ટાઈમ મેન જોઈએ છે લગભગ 850 જોતો તો એમાં 150 પ્લસ વોચ ટાઈમ મળી ગયો છે બે વિડીયોનો. કેમ કે બે વિડીયો ટ્રેન્ડિંગમાં આવી ગયા છે. એક 4K પ્લસ છે, એક 4.1K અને એક 3.4K છે. ફટાફટ અમારી ચેનલને આગળ વધાવો. બોલો આગળ લાઈક શેર ને સબસ્ક્રાઇબ. બધા લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. એ પણ આપણી ડિમાન્ડ છે વિડીયોને લાસ્ટ સુધી જો વોચ ટાઈમ કરાવો. સબસ્ક્રાઇબર ચાલશે વ્યૂઝ તો ઓટોમેટિકલી તમે જુઓ એટલે આવી જાય. અને વિડીયો ગમશે એટલે તમે ઓટોમેટિકલી લાઈક કરી જ દેવાનો. પણ વિડીયો એન્ડ સુધી જુઓ એટલે અમારે વોચ ટાઈમ જાય. વોચ ટાઈમમાં મોનિટાઈઝમાં થોડુંક સમયની વાત છે. આપણે આવી ગયા છીએ. લોકેશન હું તમને બતાવીશ. જોઈ શકો છો પાછળ વાયરો આવે છે અને આને એ જેવું આવે છે. તમે જોઈ શકો છો ચિરાગભાઈ સરમસ્તી બ્લોકમાં આવતા અને અંદર વાયરો તમે જોઈ શકો છો.
આગળ તો હજી ખતરનાક આવશે ફરવાનું અને હવે તમે બધું બતાવવા રહીશું અને હવે આ સાધુ દુકાનો બધું છે બેઠા બેઠા જોઈ કે એમ બહાર તો જઈ નાખો વર્ષમાંથી ફરવા હવે જ્યારે ઉતરશે તારે નિહાર છે ફરવા ફરી લેવા દાબી મસ્ત બ્લોગને સપોર્ટ કરો એને બધી જોવો તમને મજા આવશે હજી તો વોકવાનું હજી તો બાકી છે લગભગ 50 કિલોમીટર આવે હે મસ્તી ખોરાય મિત્ર મે આવે હે વરસાદે આવે હે વાવાઝોડી આવે હે વાતાવરણ આવે મજા આવે છે ને હુઈ આવે છે મજા આવે ખટારાની સાઈડ કોપી ઓછી છે ખટારો કંપની આવે છે અમારે બધું આવે છે કોપ તારીખ કરે તમારે આવે છે ખાલી પહેરું ના ઓ 9 પોઈન્ટ કંચક લાવ્યું નાસ્તો કરો રહ્યા હતા મિત્રો પાલનપુરથી નીકળી ગયા ડુંગર સમયમાં મહેસાણા પહોંચી જવાના છે હવે અને આપણે કિશનભાઈ કંચક લઈને નાસ્તો કરો રહ્યા હતા તો જોઈ શકો છો બાજુમાં આપણે ચિરાગભાઈ છે અને આપણે હજી મહેસાણા જવાનું તો હજી તો વાત કરીએ તો હજી 58 કિલોમીટર છે હજી તો લાંબુ અંતર છે અને પાલનપુરથી નહેરી ગયા છે હવે અમે પાલનપુરથી હવે નહેરી ગયા છે હવે 58 કિલોમીટર પ્રમાણે અંતર કરવા જઈએ તો લગભગ 1 કલાકથી ઉપર એવું થાય એવું આપણે ગણી રહીએ છીએ તો હવે બ્લોગ સુધી એન્ડ સુધી બનાવી રહેજો હજી તો હજી અમે ગણપત યુનિવર્સિટીમાં પહોંચશે અને તમને બધું વ્યૂ એનું બધું બતાડશે અને કેટલી મોટી છે આમ 550 એટલે તમે ગણી શકો છો જેટલી મોટી વાત કહેવાય કે હા ચિરાગભાઈ આપણે કોક કહે કોઈ નહીં કેવું જેને બ્લોગમાં આવતો શરમ આવે છે જેમ કે એ ચેનલમાં એક વખત વિડીયોમાં આવેલા નહીં એટલે જેને બ્લોગમાં આવતો શરમ આવે છે અને આપણે પહોંચ્યો આ બધા બેઠા અહીં તો બ્લોગમાં બને રહેજો અમે જતા હતા મહેસાણાથી અમે પહોંચી ગયા છીએ ઊંઝા તમે જોઈ શકો છો આ છે બસનો નજારો આ છે અમારા બ્લોગર બાબુભાઈ સાહિલભાઈ ઊંઝા છે તો ફૂલ સપોર્ટ કરવો અને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે આપણા સ્થળ ઉપર આવી ગયા છીએ એટલે કે ગણપતિ યુનિવર્સિટી લોકેશન બતાડી ગયું તમને હવે મતલબ કે બાય પહોંચી ગયા નહીં હવે આવો પહોંચી જાઓ ગણપતિમાં હવે આવ્યો તો પણ હવે અંદર હવે પહોંચી ગયા હા તોય હજી એમાં અંદર જ હ એટલે તમે જોઈ શકો છો આ બધું અલગ અલગ 3 કિલોમીટર ખાલી કોલેજ છે આ જો બધું અંદર બધા યુનિવર્સિટીમાં રૂટ છે એટલે તમે વિચાર કરી શકો છો એમાં હજી અમારે 3 કિલોમીટર અંદર જવાનું છે અને અંદર ઝાડ જોઈ શકો છો બોર્ડર કોડ છે બોર્ડર આવે ને ઉપર ફેરવો લાય હોય
આ છે યુનિવર્સ, તમે જોઈ શકો છો. તો હવે મિત્રો આપણે આ લોકેશન છે આમાં હવે હોટેલ ઓમ લઈને જો મત દબાવી દે બારી છે ને इसमें તો ફોટો મોજી એટલે આલો જેટલું આ બ્લોગર આવ્યો તો મિત્રો પહોંચી ગયા છીએ ને હવે અમે ભય ઉતરી રહ્યા છે. એ દેશી બ્લોગર હેડો ખા મારા રિવેશ તો આકે છે રિવેશ તારો બસ અમે ના યુનિવર્સિટીમાં ગયા અંદર જ ફરવા અત્યારે તો મિત્રો અમે યુનિવર્સિટીમાં આવી ગયા ચા નાસ્તો કરીને છે અને અંદર ને અંદર ફરવા અને યુનિવર્સિટી એટલી મોટી છે કે અંદર ને અંદર રોડ આ તમે અંદર જ છો અમે તમે જોઈ શકો છો આ રોડ છે અને આ બધું આ હોસ્ટેલની બધું છે તમે જોઈ શકો છો અલગ અલગ કોર્સીસ અને અમે અંદર ને અંદર ફરવા યુનિવર્સિટીની બહાર પણ અમે ગયા નથી અંદર ને અંદર બસમાં ફરવા જોઈ શકો હવે અમે નવા જગ્યાએ હવે હેડ્યા હવે લોગમાં બનાવી લેજો તમે જોઈ શકો છો આ તો અમારા આઈફોનનું રિઝલ્ટ છે એટલે જેવું બધું હોય રોડ છે ફોન ના શું કોઈ ના જાય મારી કરું 1 કરોડનો વળી મોબાઈલ આપે છે હોસ્ટેલો જેટલી છે ઓફિસ યુનિવર્સિટી હવે આ ગ્રાઉન્ડ આવી ગયા છે અને ગ્રાઉન્ડ જો ક્રિકેટ માટે વિશાલ ઉડવા માટે ક્રિકેટ માટે રમવા માટે આ બધા ગ્રાઉન્ડ હજી બોલ આવી ગયો મોટો જોઈ શકો છો તમે કેવું લાગે છે આપણે બેનો ઘર સોટાડી કરવો તો કે પણ આ ગોળાઈ આવી ગઈ છે એની ગણપતની અત્યારે તો અમે અંદર ને અંદર જ ફરવા આ હોસ્ટેલ નવી આવી ગઈ છે વ્યૂ બતાડી ગયું હવે તમે કેટલી જો મસ્ત છે જોઈ શકો છો જોવાનું સારું છે મસ્ત વ્યૂ ઉતારવો લાગે ચલો મિત્રો હવે અમે આવી ગયા છે અમારે ફૂલ ટિકિટ્સ
પેલા અમારા સિનિયર મતલબ કે સાહેબ છે પ્રે, આ બધા અમારા ચાહકો મિત્રો છે. આ કિશનભાઈ અમારા આ વીરભાઈ જઈ રહ્યા છે. જો અંદર આવી જાઓ, એક વખત અંદર આવી જાઓ, પછી કઈ શું છે. હાલ આપણે જે ઊભા છીએ એને જમીન કેવી કહેવાય, જોવાનું છે. રમવા માટે ફોકસ આપણે જમીન પડે. મારી જમણી બાજુએ તમને બે ગેમ દેખાશે, ટેબલ ટેનિસ અને પૂલ. ડાબી બાજુએ તમને સ્ક્વોશ કરીને ગેમ દેખાશે. આ ગેમ ઓછી જગ્યાએ તમને આના શું કહેવાય કે ભાઈ જોવા માટે મળશે. ઘણા બધા જીમખાનામાં પણ આ ગેમના ગ્રાઉન્ડ નથી હોતા. સ્ક્વોશ કેમાં એક હોય, બે જણ રમી શકે. સ્ક્વોશ છે. એક જણા તંગુ માર અમારે દાદરા નગર હવેલી એકો કાય ઈ સ્વિમિંગ માય ગોડ મોજા જ પલળી ગયા. પલડશી ને હો પલડે. બસ મેટ સ્વિમિંગ પુલ. ચલો ભાઈ, આ ફૂલ સાઇઝ ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ છે. આપણા ત્યાં આગળ 12મા ધોરણ પછીના બીટેક મરીન એન્જિનિયરિંગ કોર્સ ચાલે છે. સૈનિક શાળાની છોકરીઓ ભણી રહી છે. એના સિવાય જ્ઞાન શક્તિ રક્ષા શક્તિની દીકરીઓ તમે જ્યારે જમીને નીકળ્યા રસ્તે નીકળ્યા ત્યારે છોકરીઓ હતી એ બધી જ ધોરણ 6 થી 10ની દીકરીઓ છે. જ્ઞાન શક્તિ રક્ષા શક્તિ સરકારની સ્કૂલ જે છે આપણે ત્યાં ચાલે છે. આ બધા જ વિદ્યાર્થીઓ અહીંયા આગળ એમના પાર્ટ ઓફ સિલેબસ સ્વિમિંગ શીખતા હોય છે. કબડ્ડીનો ભાગો ફરવાર મારા ફરવા આ 2-3 મિનિટ હળી વાળીએ ને એટલે એવું થાય. તો સીધું થાય એ બોલે મોટા નહીં बिना पगे बैठ पर ना जता भाई, बिना पगे बैठ पर ना जता. ગેલેરી જો ઓલિમ્પિકમાં ઊંચે અને રાષ્ટ્રીય લેવલે
પેટ્રોલ ની છે પાણી નહીં પાણી તો લે કાલ ટેન્કર લઈ ગયો તો ચાલે લે તો મિત્રો આ જહાજ છે મોટું સિમેન્ટનું બનેલું પણ બધું અંદર આવે બધું રિયલ ટાઈપ લાગે છે કમ્પ્લીટ હવે આ યુનિવર્સિટી કહેવાય મને શું કહેવાય ખબર નહીં પણ મેં ડાયરેક્ટ આડે ઘરે કીધું છે અહીંયા ગુલાબ ફૂલ આવે તો બધા મિત્રો અમારા આગળ જાય છે જે આપણે વિડીયાના ચાહકો છે તે આગળ જઈ રહ્યા છે હવે તો આ મારા સાહેબ છે આ જાય તે હવે આ ગાડીનું શોરૂમ છે મિત્રો જોઈ લો પેલી ગાડી તમને દેખાય છે આ ગાડીઓનું ફોન અંદર તો મિત્રો બધા ગ્રેજ્યુએટ કરેલા છે વિદ્યાર્થીઓ બધા બાઇક ને બધું છે અંદર ઓફિસ બધું આવી ગયેલ છે વિદ્યાર્થીઓ તો હવે આપણે આગળ ગાડીના શોરૂમમાં જઈ રહ્યા છીએ મિત્રો અમારા પ્રિન્સભાઈ ને ચિરાગભાઈ જઈ રહ્યા છે અમારા ટીચર્સ સાયકલ્સ બધું અંદર આવી જશે તો મિત્રો આ સાહેબ શું કહી રહ્યા છે કે આપણે ભણીએ 6 વર્ષ બગાડીએ તો પણ બોકડા તોડવાના છીએ પણ ડિપ્લોમામાં 3 વર્ષમાં આપણે 25,000 સ્ટાર્ટિંગ પગાર છે તો 3 વર્ષમાં તો લગભગ મારા અંદાજે 40,000 પગાર તો થઈ જ જાય 40,000 તો ઓછો ના કહેવાય 40,000 પગાર તો અમુક 8 વર્ષ કરે ત્યારે થાય છે પણ આ તો 3 વર્ષમાં થઈ જાય છે 40,000 પગાર તો મિત્રો ડિપ્લોમા કરવું સારું કહેવાય બધા કરતી ડિપ્લોમા ગણપત યુનિવર્સિટી સારી છે સારામાં સારી ગણપત યુનિવર્સિટી તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઓટોમોબાઈલમાં તો આપણે ઓટોમોબાઈલમાં મળીએ ઓટોમોબાઈલ તો મિત્રો આ ઓટોમોબાઈલમાં આપણે આવી ગયા છીએ તો હવે અંદરથી આપણને હવે અમે અંદરથી લુક બતાવી દઈશું તમને બહારથી તો નહીં બતાવી શકીએ મિત્રો આપણે ઓટોમોબાઈલમાં આવી ગયા છીએ આ ઓટોમોબાઈલ છે ગાડીઓનું કામકાજ ચાલુ હોય છે લાઇટિંગ હોય વાયરિંગ બધું ઓટોમોબાઈલમાં થઈ શકે છે તો આ ગાડી જાતે જ તૈયાર કરેલી ગાડી છે એ કોચ તો મિત્રો સાહેબ એમ કહી રહ્યા છે 12 મહિનાના 12 લાખ રૂપિયા જહાજનો 11-12 સાયન્સ એ ગ્રુપ કરીએ 60% ઉપર હોય તો સ્ટાર્ટિંગ પગાર 50,000 હોય છે અને વધતો આપણો 12 લાખ રૂપિયા તો થઈ જ જાય છે કમસે કમ તો અમારી બસ છે હજી એન્જિનિયરમાં આવી ગયા છીએ આપણે ડિપ્લોમા એન્જિનિયરમાં આવી ગયા છીએ તો મિત્રો દેખી શકો છો અહીંયાનું રિઝલ્ટ પણ સારું છે
એસી લગેલી છે ઘણી બધી. ગાડી જેવું વાતાવરણ જો બધા વિદ્યાર્થીઓ જેવા ઢૂંચ્યા છે દેખી શકો છો.